ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ જેની રકમ આપણને અહીંયા આકૃતિ દર્શાવી છે, પરિપથ આપેલો છે એક, જેમાં 4 ઓહ્મના બે અવરોધો બિંદુ A અને B વચ્ચે સમાંતરમાં થયા કહેવાય. ત્યારબાદ 1 ઓહ્મનો એક અવરોધ B અને C બિંદુઓ વચ્ચે આપેલો છે અને 12 અને 6 ઓહ્મના બે અવરોધો ફરી પાછા C અને D વચ્ચે સમાંતરમાં છે. અને આખા નેટવર્કમાં આપણે 16 વોલ્ટેજની બેટરી જેનો આંતરિક અવરોધ 1 ઓહ્મ છે એને A અને D વચ્ચે જોડેલી છે. સો આ પરિપથ છે. જોડાણો જોતા તમને ફાવવા જોઈએ. બેટરીના કોઈ એક ધ્રુવથી સ્ટાર્ટ કરવાનું અને જો અલગ અલગ રસ્તા હોય તો સમાંતરમાં અને એક જ રસ્તો હોય તો શ્રેણીમાં. એ રીતે આપણે અવરોધોના જોડાણો લઈએ છીએ. 3 પ્રશ્નો પૂછ્યા છે આમાં આ પરિપથને લગતા કે ભાઈ પહેલા તો સમતુલ્ય એટલે કે પરિણામી અવરોધ શોધવાનો છે આ બે બિંદુઓ વચ્ચેનો, અથવા તો આખા નેટવર્કનો લેશો તો પણ ચાલશે. ત્યારબાદ દરેક અવરોધમાં પ્રવાહ એટલે કે અહીંયા આ 1 ઓહ્મમાં આ દરેકમાં પ્રવાહનું મૂલ્ય કેટલું હશે તે. ત્યારબાદ પ્રશ્ન આપ્યો છે કે આ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે. એવી જ રીતે B અને C વચ્ચે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે અને C અને D વચ્ચે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરીએ. સમતુલ્ય અવરોધ શોધવા માટે સૌપ્રથમ તો શું કરવું પડે, આ બંનેનું સમાંતર જોડાણ વિચારીને A અને B વચ્ચેનો અવરોધ શોધી કાઢવો પડે, પરિણામી અવરોધ. જે આપણે અહીંયા લીધેલો છે A અને B વચ્ચે કયું જોડાણ છે, સમાંતર હોવાથી સૂત્ર આવશે 1/RAB પહેલો અવરોધ છે 4 એટલે 1/4, બીજો અવરોધ પણ છે 4 તો 1/4. સો છેદમાં બંને ટર્મ સરખી જ છે 4 4 એટલે લસા લેવાની જરૂર નથી. 4 1 + 1 = 2. તો 1/RAB બરાબર આપણને 2/4 મળ્યું. વ્યસ્ત કરો. સો RAB આનું વ્યસ્ત થશે 4/2. તો અવરોધ મળ્યો 4/2 એટલે કેટલા, 2 ઓહ્મ. સો A અને B વચ્ચેનો પરિણામી અવરોધ આપણે શોધી કાઢ્યો. કેટલા ઓહ્મ છે, 2 ઓહ્મ. એવી જ રીતે C અને D નો તમારે થોડુંક વર્કઆઉટ કરવું પડશે. આ જ રીતે તમે નોટબુકમાં લખજો અને આ સૂત્ર વાપરીને ત્યાં લસા પણ લેવો પડશે કારણ કે ટર્મ અલગ અલગ છે 6 અને 12. સો લસા લઈને C અને D વચ્ચે શોધશો તો જવાબ કેટલો આવવો જોઈએ, 4 ઓહ્મ જે અહીંયા લખ્યું છે. મેથડ સેમ છે એટલે મેથડ મેં નથી કહી કારણ કે બોર્ડ મને નાનું પડે છે. સો તમને C અને D વચ્ચેનો પરિણામી અવરોધ કેટલો મળવો જોઈએ, 4 ઓહ્મ. એક્ઝેક્ટલી આ જ રીતે મેથડ થશે, માત્ર લસા લેવો પડશે. ચાલો A અને B વચ્ચેનો શોધી નાખ્યો, C અને D વચ્ચેનો શોધી નાખ્યો. હવે આગળ વાત કરીએ. સો આનો સમતુલ્ય અવરોધ એટલે બે માંથી આપણે એક પરિણામી અવરોધ શોધી કાઢ્યો છે 2 ઓહ્મ. C અને D વચ્ચે પણ 12 અને 6 નો પરિણામી અવરોધ આપણે શોધી કાઢ્યો છે કેટલા ઓહ્મ, 4 ઓહ્મ. એટલે હવે આપણા પરિપથમાં ટોટલ કેટલા અવરોધ થઈ ગયા, તો 4. 1 ઓહ્મ આ C અને D વચ્ચે 4, B અને C વચ્ચે 1 અને A અને B વચ્ચે 2. સો અહીંયા 1 આ 2 આ 3 અને ટોટલ 4. સો ચારે ચાર અવરોધો એક જ રસ્તા પર પડે છે એટલે શ્રેણીમાં થયા. એટલે અહીંયા આગળ પોઈન્ટ લખેલો છે કે RAB, RCD, RBC અને અહીંનો આંતરિક અવરોધ કયા જોડાણમાં થયા, શ્રેણીમાં. તો તમારો પરિણામી અવરોધ આ બધાનો સરવાળો એટલે 2 + 4 + 1 + 1 એટલે ટોટલ અવરોધ આવશે આપણો 8 ઓહ્મ. સો અહીંયા આપણે પહેલા પ્રશ્નનો જવાબ મેળવી લીધો. આ પરિપથનો કુલ પરિણામી અવરોધ કેટલો મળ્યો, 8 ઓહ્મ મળ્યો. બેટરી ના આપે અને માત્ર A અને D વચ્ચે કહે તો તમારે આ અવરોધ લેવાનો રહેતો નથી. એટલે અહીંયા 1 ઓહ્મ આ નથી લેવાનો તો માત્ર 7 ઓહ્મ આવશે જો બેટરી ના આપે તો. સો થઈ ગયો આ પરિણામી અવરોધ. હવે નેક્સ્ટ દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે. દરેક અવરોધમાં
તો જેટલા શ્રેણી જોડાણમાં છે તે દરેકે દરેક અવરોધમાં પ્રવાહ સરખો આવે, કારણ કે શ્રેણી જોડાણમાં પ્રવાહ બદલાતો નથી. એટલે પહેલા આપણે શું કરવું પડશે, સમતુલ્ય અવરોધ કેટલા ઓહમ આવ્યો છે 8 ઓહમ અને કેટલા વોલ્ટેજ આપણે એપ્લાય કરેલા છે 16. તો આનાથી કેટલો પ્રવાહ મેક્સિમમ મળી શકે તે ફાઇન્ડ કરવું પડશે. એટલે સૌપ્રથમ તો આપણે કુલ પ્રવાહ શોધીએ. ઓહમના નિયમની મદદથી કુલ પ્રવાહ શોધીએ તો કુલ વોલ્ટેજ આપેલા છે 16 અને આપણે કુલ અવરોધ શોધ્યો, કેટલો મળ્યો 8. તો 16 ભાગ્યા 8 એટલે ટોટલ પ્રવાહ આપણા પરિપથમાં છે 2 એમ્પિયર. સો અહીંયાથી 2 એમ્પિયર અહીંયા સુધી પહોંચશે. હવે અહીંયા બે અલગ અલગ રસ્તા છે, તો થોડો પ્રવાહ કદાચ આ બાજુ જાય, થોડો આ પ્રવાહ જાય, વળી પાછો B પર આવશે એટલે બંને ભેગા થઈને, જોજો મિત્રો સમજો, અહીંયાથી કુલ 2 એમ્પિયર આવે છે, અહીંયાથી છૂટા પડશે, આ પ્રવાહ આગળ જઈને અહીંયા વળી પાછા ભેગા થશે એટલે અહીંયા કેટલા એમ્પિયર રહેશે 2 એમ્પિયર. આગળ જતા વળી પાછા અહીંયા છૂટા પડશે અને અહીંયા આવશે. સો આ અવરોધમાં પણ કેટલા એમ્પિયર 2 એમ્પિયર પ્રવાહ રહેશે. એટલે આ બંને અવરોધોમાં આપણે પ્રવાહનું મૂલ્ય નોંધ કરવું હોય તો અહીંયા ઉલ્લેખ નથી કર્યો, પણ તમારે આ 1 ઓહમમાં અને આ 1 ઓહમમાં બંનેમાં કુલ પ્રવાહ કેટલા એમ્પિયર મૂકશો 2 એમ્પિયર. સો અહીંયા 2 એમ્પિયર અને અહીંયા પ્રવાહનું મૂલ્ય પણ 2 એમ્પિયર, જે નોંધી લેજો, કારણ કે આ શ્રેણીમાં હોવાથી કુલ પ્રવાહ જે છે તે આમાંથી પસાર થતો હશે. ઓકે, તો B અને C વચ્ચે પ્રવાહનું મૂલ્ય કેટલા એમ્પિયર 2 એમ્પિયર અને બેટરીના આંતરિક અવરોધમાં પણ પ્રવાહનું મૂલ્ય કેટલા એમ્પિયર 2 એમ્પિયર. હવે આપણે પ્રવાહનું મૂલ્ય આ બે અવરોધોમાં અને આ બે અવરોધોમાં શોધવાનું રહ્યું. સો પહેલા બિંદુ A પાસે, એટલે કે અહીંયા મેં પરિપથ અહીંયા લઈ જ લીધેલો છે ફરી પાછો, અહીંયાથી ટોટલ કેટલા એમ્પિયર આવે છે 2 એમ્પિયર. આગળ જતા છૂટા પડશે, અહીંયા લખ્યા છે I1 અને I2 બંને અલગ અલગ. સો આપણે I1 અને I2 શોધવાના, એટલે આ 4 એમ્પિયરમાં અને આ 4 એમ્પિયરમાં. સો બંને અવરોધોનું મૂલ્ય સરખું છે, એટલે અવરોધ સમાન હોવાથી બંનેમાં જે પ્રવાહનું વિભાજન થાય છે તે પણ સરખું જ થશે, સરખા પ્રમાણમાં. એવું નહીં કે ઉપર વધારે એમ્પિયર જશે અને નીચે ઓછા. અવરોધો સરખા છે તો પ્રવાહ પણ સરખો વહેંચાશે. એટલે કુલ પ્રવાહ કેટલો આવે છે 2, તો એનો સરખા ભાગ પાડો તો 2 ના અડધા કરો તો 1 એમ્પિયર થાય. એટલે I1 બરાબર હો 1 એમ્પિયર અને I2 બરાબર પણ 1 એમ્પિયર. એટલે આ બંને અવરોધોમાંથી પસાર થતો પ્રવાહ પણ આપણને મળી ગયો કેટલા એમ્પિયર 1 એમ્પિયર. એટલે આ 4 ઓહમમાં પણ 1 એમ્પિયર, આ 4 ઓહમમાં પણ 1 એમ્પિયર પ્રવાહ. એટલે આપણે આ બે અને આ બે અવરોધોમાંથી પસાર થતા પ્રવાહો નોંધી લીધા. હવે 12 ઓહમ અને 6 ઓહમમાં બાકી. તો વળી પાછું આમાં જે કર્યું છે તે જ D અથવા C પાસે વિચારો. સો અહીંયા D પાસે વિચારેલો છે. અહીંયાથી ધારો કે I1 જેટલો પ્રવાહ આવતો હશે, અહીંયાથી I2 જેટલો આવતો હશે, બંને આગળ જઈને ભેગા થઈને કેટલા એમ્પિયર થશે 2 એમ્પિયર થવા જોઈએ. સો અહીંયા અવરોધો અલગ અલગ છે, અહીંયા સરખા હતા એટલે સરખો વહેંચી કાઢેલો આપણે. અહીંયા અવરોધોનું મૂલ્ય અલગ અલગ હોવાથી આપણને ખ્યાલ નથી કે ક્યાં કેટલો પ્રવાહ વહેતો હશે. એના માટે થઈને આપણે સમીકરણો બનાવવા પડશે. તો સૌપ્રથમ સમીકરણ તો આપણને ખબર જ છે કે અહીંયાથી I1 આવે છે, અહીંયાથી I2 આવે છે, બંને ભેગા થાય સો કેટલા આવવા જોઈએ 2 એમ્પિયર. સો પહેલું સમીકરણ આવશે I1 I2 2 એમ્પિયર. આને મેં સમીકરણ નંબર 1 કીધું છે. બીજું સમીકરણ મેળવવા માટે હું શું કરીશ, તો આ બે અવરોધો કયા જોડાણમાં છે, અહીંયા સમાંતર જોડાણમાં. અને બીજા ચેપ્ટર થી આપણે કન્સેપ્ટ ખબર છે કે જો સમાંતર જોડાણ હોય તો વિદ્યુત સ્થિતિમાન કેવા હોય, સરખા, વોલ્ટેજ એક સરખા હોય. આ 12 ઓહમ જેટલા વોલ્ટેજ હશે એટલા જ વોલ્ટેજ કેટલા આ 6 ઓહમના અવરોધના બે છેડા વચ્ચે હશે. એટલે આપણે આ હિન્ટ વાપરીએ કે સમાંતર જોડાણમાં વોલ્ટેજ સરખા રહેતા હોવાથી 12 ઓહમ માટે આપણે લખીએ તો I1 R1 આ રીતે. આમાંથી કેટલો પ્રવાહ આપણે ધારેલો છે I1 અને એના અવરોધ કેટલા છે 12. સો આપણે અહીંયા R1 બરાબર 12 મૂકશું તો અહીંયા થશે 12 I1 આના બે છેડા વચ્ચે I2 R2. સો આનો અવરોધ કેટલો છે 6, તો 6 ગુણ્યા I2 એટલે 6I2 થશે. એટલે આપણને સમીકરણ આવ્યું 12I1 6I2.
આ 6 ને આપણે આ બાજુ લાવીએ તો છેદમાં જશે, 12 ભાગ્યા 6 કરશો તો કેટલો જવાબ આવશે 2 ઓહમ. સો 2i1 i2 આને આપણે આપેલું છે ઇક્વેશન નંબર 2. હવે તમારી પાસે બે સમીકરણો છે i1 i2 બરાબર 2 એમ્પિયર અને બીજું સમીકરણ છે 2i1 i2. સો આ બંને સમીકરણોને તમારે ઉકેલવાના છે. કઈ રીતે ઉકેલીશ? તો બહુ ઈઝી છે. i2 બરાબર કેટલા મળ્યા છે 2i1, જેને સીધે સીધું જ આપણે અહીંયા મૂકી દઈએ તો ચાલે. એટલે મેં શું કરેલું છે, સમીકરણ નંબર 1 ને લઈ લીધું. સમીકરણ નંબર 1 હતું શું હતું? i1 i2 હતું, એની જગ્યાએ મારે કેટલા મૂકવાના 2i1 કેટલા છે જમણી બાજુ 2. હવે મિત્રો આને તો સોલ્વ કરતા આવડશે ને. i1 2i1 એટલે કેટલા થશે 3i1 કેટલા આવશે 2. 3 ને પેલી બાજુ લઈ જશો તો 2 ના છેદમાં 3 જશે, એ તમને કોની કિંમત મળશે i1 ની. સો આ સમીકરણના એક સ્ટેપ તમારે આગળ લખવું પડશે. 3i1 2i1 એમાંથી કોને સૂત્રનો કરતા બનાવો તો i1 ને, તો આવશે 2/3 એમ્પિયર. એટલે આપણને પ્રવાહ મળી ગયો. ક્યાં મળ્યો આપણને? ઉપર 12 ઓહમ માં. કેટલો મળ્યો 2/3. તો આપણે અહીંયા નોટ કરી લઈએ. અહીંયા મળ્યો આપણને પ્રવાહ 2/3 એમ્પિયર. હવે આ i1 ની કિંમત અહીંયા મૂકી દેશો તો તમને i2 મળી જશે. એટલે સમીકરણ નંબર 2 માં કિંમત જ મૂકવાની છે તમારે 2 અને i1 ની કિંમત કેટલી મળેલી છે 2/3. સો મૂકો તો 2 * 2 એટલે 4/3. સો i2 ની કિંમત મળી ગઈ આપણને 4/3. એટલે આપણને આમાં પ્રવાહ મળ્યો 4/3 એમ્પિયર. સો અહીંયા આપણે દરેકે દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ મેળવી લીધો. એટલે આ પ્રશ્ન પૂછાય તો તમારે પણ દરેકે દરેક અવરોધને અલગ અલગ રીતે લખતા જવાનું છે ને પ્રવાહ જેટલો મળશે તે મેળવતા જવાનું છે, અને પછી તમે આકૃતિમાં પણ આ રીતે દર્શાવી શકો. સો અહીંયા સુધી આપણે એક્ઝામ્પલ સોલ્વ કર્યો. પહેલા આપણે સમતુલ્ય અવરોધ શોધ્યો, ત્યારબાદ આપણે દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ શોધ્યો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન એ લોકો એવું પૂછેલું છે કે a અને b વચ્ચે વોલ્ટેજ કેટલા હશે, b અને c વચ્ચે કેટલા હશે અને c અને d વચ્ચે કેટલા હશે તે શોધો. સો a અને b વચ્ચે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે તો ઓહમનો નિયમ વાપરીએ v ir. હવે a અને b વચ્ચેનો સમતુલ્ય અવરોધ આપણને ખબર છે, ઓલરેડી શોધી ગયા છે. તો a અને b વચ્ચે વોલ્ટેજ શોધવા હોય તો આની વચ્ચેનો અવરોધ કુલ લેવો પડે. સો કુલ અવરોધ આપણે કેટલો હતો 2 ઓહમ હતો. સો I બરાબર a અને b વચ્ચે પ્રવાહ કુલ કેટલો જાય છે? સો કુલ પ્રવાહ જાય છે 2 એમ્પિયર. એના ભાગ પડીને ફરી પાછો b પર પહોંચે ત્યારે કેટલો થઈ જશે 2. એટલે a અને b વચ્ચે કુલ પ્રવાહ નોંધીએ તો 2 એમ્પિયર આવે. સો પ્રવાહનું મૂલ્ય આપણને ખબર છે 2 એમ્પિયર. અવરોધ મળ્યો 2 ઓહમ. તો 2 * 2 એટલે 4 વોલ્ટેજ. તો a અને b વચ્ચે કુલ વોલ્ટેજ કેટલા હશે 4. એવી જ રીતે b અને c વચ્ચે કુલ પ્રવાહ કેટલો છે 2 એમ્પિયર અને અવરોધ કેટલો છે 1. સો 2 * 1 એટલે જવાબ આવશે તમારા કેટલા વોલ્ટેજ 2. અને ત્યારબાદ c અને d વચ્ચે, તો c અને d વચ્ચેનો પરિણામી અવરોધ પણ આપણે શોધી કાઢેલો છે. કેટલા ઓહમ મળેલો? કુલ અવરોધ અહીંયા મળેલો 4. અને c અને d વચ્ચે કુલ પ્રવાહ કેટલો છે 2. ભલેના ભાગ પડે છે પણ c પરથી 2 એમ્પિયર જાય છે ને d પર પહોંચે ત્યારે પણ કેટલા એમ્પિયર થઈ જાય છે 2. અને આ બંનેનો પરિણામી અવરોધ જે એક મળેલો છે તમને કેટલા ઓહમ 4 ઓહમ. તમારે એ પરિણામી અવરોધનું મૂલ્ય અહીંયા મૂકશો અને કુલ પ્રવાહ મૂકશો તો તમને આન્સર મળશે કેટલા વોલ્ટેજ 8 વોલ્ટેજ. એટલે a અને b વચ્ચેના વોલ્ટેજ હતા 4. પછી અહીંયા વોલ્ટેજ મળ્યા 2 અને અહીંયા વોલ્ટેજ મળ્યા 8. આનો સરવાળો કરો જો મિત્રો 16 આવી જાય છે. તમારે 16 આવવા જોઈએ. બેટરી કેટલા વોલ્ટેજની છે? ટોટલ 16. તો 4 + 2 6 6 અને 8 14 વોલ્ટેજ મળ્યા. 16 વોલ્ટેજ એટલે ના મળ્યા કારણ કે હજુ આ એક અવરોધ છે જે શ્રેણીમાં છે. આખું શ્રેણીમાં થશે ને. a અને b, a પરથી b પર જવું પડશે, b પરથી c પર, c પરથી d પર અને પછી d પરથી આ એક અવરોધ પણ ગણો. સો 2 * 1 = 2 એટલે અહીંયા વોલ્ટેજ જો તમે ગણો તો v ir પ્રમાણે I બરાબર છે 2 * અવરોધ છે 1 એટલે અહીંયા વોલ્ટેજ કેટલા આવશે 2. એટલે હવે ટોટલ મારો તો a અને b વચ્ચેના 4 વત્તા b અને c વચ્ચેના 2 વત્તા c અને d વચ્ચેના 8 એટલે 14 થયેલા પ્લસ આ 2 એટલે કુલ વોલ્ટેજ આપણને મળી ગયા કેટલા
16 જો આ અવરોધ ના હતે તો અહીંયા આપણે જે શોધતે તો 14 મળતે, તો આ બેટરી પણ એ પ્રમાણે હતે અથવા તો વોલ્ટેજ વધારે મળતે આપણને. પણ આ અવરોધને કારણે આપણને જે અહીંયા વોલ્ટેજ જે મળ્યા એનો ટોટલ કેટલું થાય છે 14 વોલ્ટેજ. આને તમે જો ખ્યાલ ના આવતો હોય તો આ અવરોધને વધારાનો એક અહીંયા લઈ લેજો, આકૃતિ કંઈક આવી બનાવી દેજો. અને અહીંયાથી આને કાઢી નાખ્યો. સો A અને B, B અને C, C અને D અને D ને પછી કોઈ નામ આપવું હોય તો આપી દેજો. આ ચારે ચાર વોલ્ટેજનો સરવાળો તમને કેટલો આવવો જોઈએ 16, જો તમને અહીંયા આઈડિયા ના આવતો હોય તો. ઓકે, સો આ પ્રકારના એક્ઝામ્પલ હોઈ શકે છે. આપણે બીજા ચેપ્ટરમાં પણ જ્યારે કેપેસિટરોના જોડાણ લેતા હતા ત્યારે પહેલા સમતુલ્ય કેપેસિટન્સ શોધતા હતા અને પછી વિદ્યુતભાર વહેંચવા માટે આપણે શ્રેણી અને સમાંતર જોડાણને જે રીતે સોર્ટ આઉટ કરતા હતા, મે બી એના કરતા તો આ એક્ઝામ્પલ્સ ઈઝી છે. અહીંયા તમને કંઈક આવા સમીકરણો બનાવતા આવડવા જોઈએ કે જ્યારે પ્રવાહ સમાંતર જોડાણમાં વહેંચાતો હોય ત્યારે બધા પ્રવાહોનો સરવાળો એ કુલ પ્રવાહ જેટલો હોવો જોઈએ. અહીંયા બે બ્રાન્ચ છે તો બે પ્રવાહ લીધેલા છે. જો હજુ ત્રીજો અવરોધ હતે તો ટોટલ I1 I2 I3 મૂકવા પડતે. અને સમાંતર જોડાણમાં એક આ કન્સેપ્ટ ખબર હોવો જોઈએ, વિદ્યુત સ્થિતિમાન કેવું રહે, અચળ રહે. સો બે સમીકરણો તમે મેળવો પછી ઓટોમેટિકલી સોલ્વ થઈ જાય. અને મિત્રો આપણે આ જે સમીકરણો મેળવ્યા એના પર ડિટેલમાં વાત કરવાની છે આગળ. કિર્ચોફના નિયમો જે લગભગ 1 કે 2 લેક્ચર પછી ચાલવાના છે ત્યારે જોશું કે કેમ આવું થાય. ઓકે, સો અત્યારે થોડા સેકન્ડો માટે આ વિડિયોમાં આ બોર્ડ પર ફોકસ રાખીશ જેથી તમે આખું સોલ્યુશનને છેલ્લે પોઝ કરીને ઉતારી શકો. રકમની આકૃતિ બ્લુ કલરથી દોરેલી જ હતી, તમે સ્ટાર્ટિંગથી એ રકમ નોટ ડાઉન કરી શકો. ત્યારબાદ આપણે જેમ જેમ ઉકેલતા ગયા તેમ તેમ પ્રવાહના મૂલ્ય મળતા ગયા તે આપણે અહીંયા આકૃતિમાં એડ કરેલું છે. ઓકે.